દશરથજી કીધું બાપજી એવી રીતે આપને શું જરૂર પડી કે આપણે તકલીફ લઈને અહીં આવ્યા? મને કીધું હોત તો હું આવત. હવે વિશ્વામિત્ર શું કામ આવ્યા છે? માગવા. શું કરો? શું માગવું તું? યજ્ઞ પૂરો કરવો છે. ધર્મના માટે માગવા આવ્યા છે, પોતાના માટે નહીં. અને સંતો પોતાના માટે કોદાડો માગતા નથી. મરું પણ માગવું નહીં. અપને તન કે કાજ પરમારથ કે કારણે મને માગતા ન આવેલા. પરમારથ માટે સંતો માગે છે. પણ છતાંય વિશ્વામિત્રના મનમાં થયું કે માગવું કે ન માગવું, માગવું કે ન માગવું. કારણ કે માગવું એ બુરામાં બુરી ચીજ છે. બુરો પ્રેમ કો એના ગુજરાતી સાહિત્ય બતાવી દેવું પડશે. આમને એમને નહીં ખબર પડે. હું કહીશ ને તો તમે તાલમાં ડોલવાના છો. પણ કવિઓએ કહ્યું છે કે બુરો પ્રેમ કો પંથ બુરો જંગલ में बासो बुरो नारी से ने बुरो मूर्ख से हाथो पूरी सोमती से बुरो नो बदली करवाई बुरी सास बुरो साथ जमाई कर बुरो बुरो पेट पंपाल बुरो सूरन में बागे कवि गंग कहे सुन सा अकबर एक सबसे बुरो मांगनो एक सबसे बुरो मांगू बुरा. संतो ने बहु दुख लागे पण શું થાય? માંગવું. બાપજી બોલો શું તમારે જોઈએ છે? તો હે રાજા હું એક યજ્ઞ કરું છું અને આ યજ્ઞમાં મને બે રાક્ષસો હેરાન કરે છે, તો તારી પાસે મદદ માંગવા આવ્યો છું. અરે દશરથજી કે બાપજી આખું મારું અયોધ્યાનું સૈન્ય શસ્ત્ર સાથે મોકલો, લઈ જાઓ. વિશ્વામિત્રે કીધું હે રાજા તારું સૈન્ય તું ગમે એટલું મોકલીશ પણ આ બે રાક્ષસો એટલા બધા બળવાન છે કે તારા સૈન્યથી નહીં મળે. તો દશરથજી કે હું આવું. ત્યારે વિશ્વામિત્રે કીધું તમારાથી પણ નહીં મળે. અને તો વિશ્વામિત્ર દશરથજી તો ઇન્દ્રને મદદ કરેલી છે, બાણાવળી છે, પણ હવે વિશ્વામિત્રે કીધું તારાથી નહીં મળે. તો દશરથજી ઢીલા પડી ગયા મહારાજ. તો પછી મારી પાસે જે હતું મેં સામે રજૂ કર્યું, હવે શું આપું? હે રાજા એમ ઢીલો ન પડ, તારી પાસે છે તો પછી માગો. માગવા આવ્યો છું ને માગવું છે, પણ અહીંનું આ જોયા પછી વાતાવરણ કે હું માગું તું ના પાડતો. મહારાજ એવું ક્યારે બન્યું મારા સંતે માગ્યું ને મેં ન આપ્યું? મારું માથું જોયું તો માથું આપું. સંતો માથું લેવા આવે છે? તો માગો બાપા. ત્યારે સંતે કીધું મને પેલા વચન આપ પછી માંગો. દશરથજી વિશ્વામિત્રને વચન આપ્યું બાપજી જે માગશો એ આપીશ. અને પછી માગ્યું. શું માગ્યું? કેટલા દીકરા માગ્યા? બે. કયા કયા? તો હવે પહેલો દીકરો કયો માગો? આમાં તમારો ડખો બતાવી દે. ઘણી બહેનોને 4 દેરાણી જેઠાણી હોય ને, ઘણી બહેનો ફરિયાદ કરે મારી હાવ પહેલી ને ત્યાં મોટા ને ત્યાં પડી રહેશે ને કાં તો છેલ્લા વચ્ચે વાળા ત્યાં આવતી જ નથી. હવે માને તો 4 હરખા હોય. હરખા હોય કે નહીં? તમારી આંખમાં કમળો થયો છે. માને પરણીને આવ્યા પછી પહેલું સંતાન અને છેલ્લું 2 બહુ વાલા હોય અને વચ્ચેટ વાળા છે ને એ તો ડબલ વાલા હોય. અને આમાં જે વચ્ચેટ હોય જો જે કઈ દુખી હોય મને કહેજો. કાં તો દુખી હશે પહેલી ને કાં તો છેલ્લી. વચ્ચેટ વાળી જલસા કરે તોય પાછી હકણી નથી રહેતી. આમાં 3 દેરાણી જેઠાણી કોણ છે? હાથ ઊંચો કરો. વચ્ચે થઈ છે, હાથ ઊંચો કર. ચઈ દુબળી છે જો બતાવો તો. એટલે વિશ્વામિત્રે માગવામાં બહુ સમજીને માગ્યું છે. કારણ કે જોયું કે દશરથજીને રામ બહુ વાલા છે. 4 દીકરા વાલા છે પણ રામ વધારે વાલા છે. પહેલો દીકરો છે, પહેલો માગીશ તો કદાચ આઘાત લાગશે. પેલા નાનો માંગ્યો છે. પેલો નાનો લખ્યું છે અનુજ સહિત દેહુ રઘુનાતા નિશિચર બદને શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. વિશ્વામિત્ર શાંત ચિંતે કીધું હે રાજા તારા 2 દીકરા જોઈએ છે. કે કયા? કે નાનો અનુજ એટલે નાનો અનુજ. પછી કીધું કે રામ. જ્યાં રામ માંગ્યો ત્યાં દશરથ કે નહીં 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 મહારાજ રામ તો નહીં આપું. અને મહારાજ તમને માગતા આવડે છે કે નહીં? લ્યો માગવાથી મહત્તા ઘટી થઈ. અત્યાર સુધી નહોતું માગ્યું ત્યાં સુધી બાપુ 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 બાપુ. અને જ્યાં માગ્યું બાવો બાવો. આ હું આવ્યો છું 8 વર્ષે બીજી વખત. પહેલી વખત હું મેં કોઈ આર્યા
સંત બેઠા જ છે, આ ગુણેશ્વર અવધેશ બાપુ બેઠા છે, કથાઓ તો ઘણી મોટી કરી દીધી, પણ કે એમના મોઢે બાપુએ આટલા રૂપિયા માંગ્યા હતા. બાપુ માંગ્યા હતા, છેલ્લે બાપુ આપવા માંડ્યા, કીધું નહીં બાપુ તમારો આશીર્વાદ જોઈએ, સાધોડો પૈસા માંગવા નથી આવ્યો, હું તો મારી કાયાનું કલ્યાણ, કે આવી જગ્યાએ મને કથા કરવાનો મોકો મળ્યો એટલે હું આવ્યો છું. અને આ વખતે કથાનો તારીખ લેવા છે, ઉના આવ્યા હતા, જો કે હું કોઈને ફોન ઉપર જ, મારો તો હનુમાનજી મહારાજે કીધું કે તને ફાવી તારીખ આપજે, તારો ખીલી કટકો નહીં થાય, પણ છતાંય બાપુને છેક ઉના આવવું પડ્યું. તુલસીશ્યામ કથા ચાલતી ઉના. મને બહુ દુઃખ લાગ્યું કે આવા સંતને મુહૂર્ત લેવા અહીંયા બોલો, અરે સંત આપે એ તારીખ હોય, પણ છતાંય વ્યવહાર માટે બાપજી આવ્યા શ્રીફળ લઈને અને મુહૂર્ત આપ્યું. તોય મને એમને કીધું બાપુ તમારા કેટલા? મેં કીધું ભાઈ મારા સંગીત વાળા બધાને એમને બાંધેલો પગાર તમારે આપી દેવાનો, એમને આવવા જવાનું ભાડું. મને કે તમારું બોલો. મેં કીધું મારું કઈ નહીં, ઉપરથી મારા 11,000 લખી લીધું, કથામાં ફતા પૈસા માંગો ના, કે એમ નામ નહીં, તો પછી તમને 5 જણાને ઠીક લાગે મને આપજો, હક નહીં કરું કોઈ દાડો, હક તો મારી જિંદગીમાં નહીં આવે મરું ત્યાં સુધી. અને મારા વતીમાં તમે પ્રાર્થના કરજો કે આ બાવો જ્યાં સુધી કથા કરે ત્યાં સુધી કોઈ દિવસ કોઈની પાસે માંગે નહીં. આપવા આવ્યો છું બાપ, લ્યો. હા, અને આપવું હોય તો આ 5 વ્યસનો મને આપ્યા, એવા બીજા 15 યુવાનો વ્યસન આપો, તમારા કાળ આપો, તમારા ક્રોધ આપો, તમારા વેમ આપો અમને, એ અમારે જરૂર છે. રૂપિયા તમારી સંપત્તિ તમને મુબારક, બાકી અમે તો ભગવાનનું પ્રાર્થના કરીએ. અને આપવું હોય તો એક કે મને અભિમાન ન આવે, હું નાનો બનીને કાયમના માટે આવી જીવ મારું અત્યારે જીવન છે, મરું ત્યાં સુધી મારું આવું નવું સાદું જીવન રહે આ બાવાના જેવું, એવું મને તમે આપજો બાપ, બીજું મારે કાંઈ નહીં જોયું. સંતો શું માગે બાપ? તમારી સંપત્તિ નથી માગતા, તમારી સંતતિ માગે છે. વિશ્વામિત્ર સંતતિ લેવા આવ્યા છે. એમ તમારા ઘરે આવીએ ને તો સંતો તમારા ત્યાં સંપત્તિ ને સંતતિ, તમારા છોકરાઓ સંતને આપો, અને પછી તમે તારે હાલતી વખતે આપજો. મેં કાલે કીધું તું ને, કાલ રાતે જયંતિભાઈના ઘરે બેહવા જ્યો, હાજી હિંડોળા ઉપર સરસ પથરનું કર્યું, અને હજુ બેઠા પેલા 500 ની નોટ મૂકી. સાચું બોલજો, ભલભાલેની નજર અત્યારે સીમા છે, નોટ જાણે આમ સમય મળે ખીચામાં નાખો. એટલે ફરીથી વ્યાજ ગાડીથી કહું છું કે મને તમારા ક્યારે બોલાવો તો હું આવીશ ચોક્કસ, મને સમય પ્રમાણે. ચા પાશે તો ભલે, પાણી પાશે તો ભલે, છાશ પાશે તો ભલે, પણ બેઠા તરત જો રૂપિયા મૂક્યા હોય તો હું નહીં આવું. મારે રૂપિયા નથી જોતા. તમારા નાના છોકરાઓ મને આપો, ભલે ચડી બગડેલી હોય, મારા ખોળામાં બેસવા દો ને. રૂપિયા તમારા પાસે રાખો. રૂપિયાથી તમે દબાવી દેવા માંગતા હોય તો રૂપિયા નથી જોતા, તમારી સંતતિ જોઈએ છે. જો આ સંતતિ તમારા છોકરાઓ જો આ જગ્યામાં ના આવ્યા હોય સેવા કરવા, તો આ બાવલીઓ બિચારો એકલો શું કરે? અને વંદન કરું છું વાડત્રીના માતાઓને, વડીલોને, કે તમે તો સેવા આપી, પણ તમારા છોકરાઓ 24 કલાક ભૂખ્યા તરસ્યા કામ કરે છે. ઘરનું બગડે તો ભલે બગડે, પણ આ આનંદ ગૌશાળાનું બગડવું ન જોઈએ, બસ એ જ જોઈએ છે. સંતોને આ જેવું છે. તો બાપ વિશ્વામિત્ર માગ્યું અને કીધું બાવો માગતા આવડે છે ને, માગવું નહીં વચન બી પર વિચાર. મહત્તા ઘટી ગઈ, હવે ના પાડી. હવે વિશ્વામિત્રને વચન આપીને દશરથજીએ ના પાડી તો ચિંતા કોને થાય? શિષ્યના ઘરમાં દુઃખ તો આપવાનું છે, ચિંતા કોને થાય? ગુરુને થાય કે નહીં? ગુરુની હાજરી છે, પાછળ વશિષ્ઠ બાપજી બેઠા છે. હવે વશિષ્ઠ ને વિશ્વામિત્ર પર ડખો છે. એ વખતે ડખા તો હતા, અત્યારે હોયમાં નવે ને બાવામાં ડખા હોય. કારણ કે શંકર ભગવાને ઝેર પીધું ને, કહું કહેતા હોય તો કહું ખોટું નહીં લાગે ને? અને લાગે મારે કેટલા ટકા લે. શંકર ભગવાને ઝેર પીધું, એમાં એક ટીપું પડી ગયું, અને પડતા પડતા 3 જગ્યાએ વ્યાચાણ હેઠળ જ પડ્યું, 3 જગ્યાએ જતું રહ્યું. સાધુ બ્રાહ્મણની આંખમાં, પેલા અમારું કહેવાય, સાધુ બ્રાહ્મણની આંખમાં અને પટલિયાની જીભમાં. પછી લેવો કડવો ગમે હોય, આપે ઢગલો, પણ એક તો બોલે પાડા જેવા છો, ઝાડિયું કરો ને શું માગવા નીકળી જાય. પછી એમ કે લે બાપુ 2 મણ ઘઉં લઈ જાય. પણ પેલા તો સાધુ બ્રાહ્મણની આંખમાં, પટલિયાની જીભમાં અને દરબારોના પેટમાં. દરબારમાં રજપૂતો પેટમાં રાખે, ખોટું ન લગાડતા. આ તો મેં સાંભળ્યું છે એટલે કહું છું. નહીં લાગે તો વાંધો ને, લાગે તો સાંજે 2 વાટકા રહ વધારે ટટકારજો. ઈર્ષા ઈર્ષા ઈર્ષા, આ ઈર્ષાને શું કરવાનું? ઇન્દ્રના પુત્રે ઈર્ષા કરી, સીતાજીના પગમાં ચાંચ નાખી શું દશા કરી? બાડો